પ્રાર્થનામાં જોડાઈએ, મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ. અમારા દયાળુ, પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર, તમારા મૂલ્યવાન જીવંત વચનો કે જેઓ અમારો આત્મિક આહાર છે, અમારી ભાષામાં તમે આપ્યા એટલું જ નહીં, પરંતુ એ મર્મ સમજાવવાને માટે પ્રભુ તમે એમને સમય સમય તમારા સેવકો આપ્યા, અને સર્વમાં વિશેષ તમારા પવિત્ર આત્માની ભેટ આપીને તેઓની મારફતે તમારું વચન તમે અમને સમજાવો છો. આભાર માનતા એ જ કૃપા માંગીએ છીએ. આજે તમારું વચન તમે અમને સમજાવો, અમને વચન સાંભળવાનું મન આપો, ગ્રહણ કરવાનું હૃદય આપો, એ માટે કે આજનું અમારું વચન એ ખરા અર્થમાં આશીષમય બને. જ્યાં જ્યાં આજે સવારે તમારું વચન આવી રહ્યું છે ને આવશે, એ દરેક જગ્યાઓને પ્રભુ તમે ફળવંત આશીર્વાદી બનાવજો. મને પણ પ્રભુ તમે તમારા વધસ્તંભની આડમાં રાખો, મારા સુહોઠને સ્પર્શ કરો અને મારા મુખમાં યોગ્ય શબ્દો પ્રભુ તમે પૂરા પાડો. ઈશ્વર અમારા પ્રભુના નામમાં મારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ગુડ મોર્નિંગ. જય મસીહી. ઈશ્વરનો આભાર માનીએ છીએ. જોત જોતામાં બીજો મહિનો પણ હવે પૂરો થઈ જવા આવી રહ્યો છે. આ મહિનો એટલે કે ફેબ્રુઆરી માસનો આ છેલ્લો રવિવાર આપણે પ્રભુના ઘરમાં છે. એ સાથે જોત જોતામાં એ ઠંડીમાંથી હવે ગરમી તરફ આપણે છીએ. અને મારી પ્રાર્થના છે કે બધા દિવસોમાં ઈશ્વર આપ સર્વનું આપણું રક્ષણ કરે, સંભાળે, આપણી જવાબદારી, આપણા સેવા કાર્યમાં ઈશ્વર સહાયની મદદ કરે. એ સાથે જોત જોતામાં બાળકો ધોરણ 10 ને 12ની પરીક્ષાઓ આપી રહ્યા છે ને આપવાના છે. 1 વર્ષ પૂરું થશે ત્યારબાદ કેટલાક બાળકો માર્ચ, એપ્રિલ, મે સુધી પરીક્ષાઓ આપશે, અને એમ કરીને એ શૈક્ષણિક વર્ષ પણ પૂરું થશે. આપણી માનવી જીવનની યાત્રાના એ બધા દિવસોના વર્ષો એક પછી જો આપણે ગણીએ તો બહુ ઝડપથી પૂરા થાય છે. એ બધા દિવસોના વર્ષો દરમિયાન તમે અને હું ઘણી બધી વખત ઈશ્વર સાથે ચાલીએ છીએ, પડી જઈએ, પાછા ઊભા થઈએ, પાછા દોડીએ, પાછા પડી જઈએ. અનેક વખત એવું થતું હોય છે. આપણી વિશ્વાસની યાત્રામાં પણ આવી પરિસ્થિતિનું વર્ણન આપણને જોવા મળે છે. 3 જુદા જુદા શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યા, એમાંથી કેટલીક બાબતો આજે સવારે આપણે જોઈશું. ગલાતીઓને પત્ર, તેનો 5મો અધ્યાય અને તેના પહેલા વચનમાં પ્રભુનું વચન એમ કહે છે, ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા છે, અને માટે હવે ફરીથી દાસત્વની તમે દ્રઢ રહો ને હવે પછી દાસત્વની દૂસરી તળે ન જોડાવો. ખ્રિસ્તે આપણને સ્વતંત્ર કર્યા છે. તમે ને હું પ્રભુના લોક, પ્રભુના બાળકો તરીકે ઓળખાઈએ છીએ. એ ઈશ્વરની નરી દયા અને કૃપા છે. જો આપણે સ્વતંત્ર એમ કહીએ છીએ ત્યારે સામાન્ય લાગતો આ શબ્દ પ્રથમ નજરે આપણને એવું લાગે સ્વતંત્રતા તો આપણા દેશની આઝાદીની વાત આવે. સ્વતંત્રતા એટલે કે કોઈ બીજા દેશના આઝાદીની અથવા લોકશાહીની વાત આપણને સામે યાદ આવે છે. વિશ્વના લગભગ 195 દેશમાંથી 2020-22ના આંકડા પ્રમાણે લગભગ 84 દેશ એ ગુલામીમાંથી આઝાદી તરફ વળ્યા, સ્વતંત્ર બન્યા છે. અને જુદા જુદા એમને ઇન્ડેક્સ નંબરો પણ આપવામાં આવ્યા છે. ડેનમાર્ક, સ્વિટ્ઝરલેન્ડ એ ટોપ પર છે. આપણે લગભગ 66 નંબર પર કદાચ આવતા હોઈએ છીએ. અને એ રીતે જો સ્વતંત્રતાની વાત વૈશ્વિક સ્તરે કરવામાં આવે ત્યારે એ શું કહેવાય કે આ પૃથ્વી પરની જુદા જુદા પ્રશ્નો અને પરિસ્થિતિમાંથી મુક્ત બનીને લોકો દ્વારા એ લોકશાહીની વાત પણ આવે જ. અને એવા 24 વિશ્વના જે રાષ્ટ્રો છે તે આપણને જોવા મળે છે. તમે ને હું, આપણો દેશ 14 ઓગસ્ટ 47માં આઝાદ બન્યો, અને ત્યાર પછી આપણા દેશની ઘણી બધી
પ્રગતિ પણ થઈ અને એમ કહેવામાં આવે છે કે 2047માં ભારત દેશ એ વિકાસશીલ તરીકે આગળ વધી રહ્યો છે અને ત્યાં સુધી એ હાંસલતા પ્રગટ કરી લેશે એવું એક અનુમાન છે. જો આપણે એ સ્વતંત્રતા આઝાદીની વાત કરીએ છીએ ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે આ ભૌતિક આઝાદી જેમને મળે એ દેશ કે વ્યક્તિ કેટલો બધો આનંદ અને ઉત્સાહથી એની ઉજવણી કરે, પરંતુ જેઓને પાપના બંધનોમાંથી એ ગુલામીમાંથી આઝાદી મળી, મુક્તિ મળી, એ દિવસને પણ આપણે હંમેશા યાદ કરવાનો છે. અને માટે તમને હું એ શેતાના બંધનોમાંથી મુક્ત બન્યા, ગુલામીમાંથી આત્મિક સ્વતંત્રતા પ્રાપ્ત થઈ, એને આપણે કદી ભૂલી શકતા નથી. નિર્ગમન 12 અને 40 નિર્ગમન 12 અને 40 તમે જોઈ શકો છો. ત્યાં ઇસ્રાયેલ પુત્રો મિસરમાં 430 વર્ષ રહ્યા અને 400 વર્ષની ભયંકર ગુલામીમાં તેઓ દુઃખ, દર્દ અને ઘણી બધી વેઠનો સામનો કરતા આગળ વધ્યા હતા. અનેક પેઢીઓ એમાંથી પસાર થઈ ગઈ એ ગુલામીમાંથી. પછી ઈશ્વરે જુદા જુદા અનર્થો કર્યા અને પોતાના બળવાન ભુજો વડે ઈશ્વર ઇસરાયેલને બહાર કાઢી લાવ્યો. નિર્ગમન 14 અને 14માં આપણે જોઈએ છીએ કે ઈશ્વર ઇસરાયેલને એમ કહે છે કે તમારે શાંત રહેવું, યહોવા તમારા માટે યુદ્ધ કરશે, લડશે અને વિજય અપાવશે. તમારા અને મારા ઈશ્વર એ વિજયવંત રાજા, વિજયવંત પ્રભુ, એ સર્વ સમયના ઈશ્વર છે અને એ પોતાના લોકોને એ વિજય અપાવે છે. એ ઈશ્વર કદી ત્યજતા નથી, ભૂલી જતા નથી. જો આપણે ઇસરાયેલના ઇતિહાસની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 586માં નબુખાદનેસ્સાર બાબિલથી ચડી આવ્યો અને ઇસરાયેલને બંધક બનાવીને લઈ ગયો અને 70 વર્ષ સુધી એ બંધક તેમને બનાવી રાખ્યા. મંદિરનો નાશ કરી નાખવામાં આવ્યો અને જેઓ કોઈ વિસાત્મા નહોતા, કામ વગરના નહોતા, એવા લોકોને, વ્યક્તિઓને એ વતનમાં નબુખાદનેસ્સાર મૂકી ગયો. પરંતુ ઈશ્વરની એ યોજના એ ઇસરાયેલને માટે એમના પાપ અને ગુલામીને બંધોના કારણે હતી કે તેઓએ પતિત થવું પડ્યું. પરંતુ ઈસવીસન પૂર્વે 434 કે 32 તરફ જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે એઝરા, નહેમ્યા, ઝરુબાબેલ જેવા કેટલાક આગેવાનો વતનમાં આવ્યા. વતનમાં આવીને ત્યાંની પરિસ્થિતિનું અવલોકન કર્યું અને ત્યાર પછી પ્રાર્થના સાથે તૈયાર કર્યા અને કાર્યની શરૂઆત કરી. ધાર્મિક સુધારણા, સામાજિક સુધારણા, આધ્યાત્મિક સુધારણા નહેમ્યાએ કરી હતી. અને બીજી વખત નહેમ્યા આ રીતે વતનમાં આવે છે અને એને તૈયાર કરે છે. અને કોરેશ રાજા નબુખાદનેસ્સાર પછી આવ્યો ત્યારે ઇસરાયેલને પોતાના વતનમાં જવાની પરમિશન આપવામાં આવી. તમે તમારા વતનમાં જાઓ, મંદિર બાંધો, સારા સારા ઘરો બાંધો. પરંતુ કેટલાક એવા લોકો હતા કે જેઓ વતનમાં ગયા, પણ કેટલાકને એમ લાગ્યું કે ના, હવે અહીંયા સારું છે. કેમ કે બાબિલની અંદર તેઓ બંદીવાસ તરીકે ગયા હતા. એ બંદીવાસ મિસર જેવો નહોતો. એ દુઃખ અને પીડાદાયક એ બંદીવાસ નહોતો. એ ગુલામી ભર્યો એ ખરા અર્થનો બંદીવાસ નહોતો. પરંતુ બાબિલમાં રહીને પણ તેઓએ સારી સારી ખેતી કરી, ધંધા કર્યા, રોજગાર પ્રાપ્ત કર્યો, ઘરો બનાવ્યા અને ત્યાર પછી પહેલી કે બીજી પેઢી આગળ વધી અને ભૌતિક સુખ સમૃદ્ધિનો અનુભવ ઇસરાયેલે કર્યો. અને ત્યાં તેઓ ઠરીઠામ થયા અને ત્યાં રહીને તેઓ ઈશ્વરને કોઈક રીતે ભૂલી પણ ગયા, ઈશ્વરથી દૂર પણ ગયા. અને માટે જ્યારે આપણે નવા કરાર તરફ આવીએ છીએ ત્યારે ગલાતી 5 અને તેનું આ પહેલું વચન, ખ્રિસ્તે આપણને
સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા છે, માટે દ્રઢ રહો અને ફરીથી દાસત્વની ઝૂંસરી તળે તમે ન જોડાવો. પાઉલ પ્રેરિતના જે પત્રો છે એ પત્રોનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે મોટા ભાગના પત્રોની અંદર પાઉલ પ્રેરિત ખ્રિસ્તી મંડળીને, વિશ્વાસીઓને પાપના બંધનમાંથી મુક્ત થઈને ખ્રિસ્ત તરફ રહે અને નવા જીવનમાં ચાલે એને માટે આહવાન આપે છે. ગલાતીના આપણે જ્યારે પહેલા અધ્યાયથી શરૂઆત કરીએ ત્યારે ક્રમશઃ આગળ વધીએ છીએ ત્યારે બીજી સુવાર્તાની વાત પણ આવે છે અને પાઉલ એમ કહે છે કે મેં બીજી કોઈ સુવાર્તા પ્રગટ કરી નથી. ઈસુ દેવનો પુત્ર છે, તેનામાં જીવન છે અને એ જ વાત મેં પ્રગટ કરી છે. જો કોઈ બીજી સુવાર્તા લઈને આવે, પ્રગટ કરે તો તમે તેમનું માનતા નહીં. વર્તમાન સમયમાં પણ આપણે જોઈએ છીએ ઘણા બધા લોકો અને વ્યક્તિઓ અને સંસ્થાઓ શું કરે, વિશ્વાસીઓના ઘરે જાય, નવા આત્માઓની પાસે નહીં, અંધકારમાં પડેલા લોકોની પાસે નહીં, ત્યાં જશે અને ઘણી બધી એવી બાબતો કહેશે ને લોકોને ફેરવશે. અને ઘણા બધા ખ્રિસ્તી કુટુંબો અને વ્યક્તિઓ કેટલાક વચનો જ તેમને બતાવવામાં આવે અને એમાં તેઓ મોહિત થઈ જાય. આ વાત તો સાચી છે અને પછી એમના પ્રભાવ હેઠળ આવીને પછી વારંવાર એમને ત્યાં આવે અને મુલાકાત કરે, વાતચીત કરે અને ગેરમાર્ગે દોરવાની વાત કરે અને પછી મંડળી વિરુદ્ધની વાતો શરૂ કરે. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે, ખ્રિસ્તે તમને સ્વતંત્ર કર્યા, મુક્ત કર્યા છે, તો તમે પ્રભુના વચનને કેન્દ્રમાં રાખીને પ્રભુની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં આગળ વધો. પ્રભુમાં તમે અને વાલા બાળકો પણ બળવાન બનો. 2 કોરિન્થી 3:17 એમ કે છે, હવે પ્રભુ તે આત્મા છે અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. પાઉલ પ્રેરિતના પત્રોમાં આ બે વાત અચૂક જોવા મળે છે. એક તો સ્વતંત્રતા, આઝાદીની વાત અથવા પાપની ગુલામીમાંથી મુક્ત થવાની વાત, અને બીજી એ પાપ અને પાપનું જે પરિણામ અને પાપની યાદી વિસ્તૃત એના પત્રોમાં પાઉલ બતાવે છે. જો આપણે સ્વતંત્રતા એમ કહીએ છીએ ત્યારે ગુજરાતીમાં એના કેટલાક સમાનાર્થી શબ્દો બહુ સ્પષ્ટ આપણી સામે આવે છે. આઝાદી, સ્વતંત્રતા, સ્વાધીનતા, મુક્તિ. પરંતુ એનો ઓપોઝિટ શબ્દ સ્વચ્છંદતા. સ્વચ્છંદતાને માટે ભોગવિલાસ, ઉડાવગીરી, દુરાચરણ, બદફેલી વગેરે વગેરે શબ્દો આપણે વાપરી શકીએ છીએ. અને ગ્રીકમાં 2 શબ્દો મૂકવામાં આવ્યા છે. એક છે આપાટે, એટલે કે છેતરપિંડી, છળકપટ, ઢોંગ, અને બીજો શબ્દ મૂકવામાં આવ્યો છે આસોટિયા, એટલે કે લંપટપણું અને વ્યભિચાર, આસોટિયા. અને એ સ્વતંત્રતાની વાત આપણને માંથી ઘણા બધા લોકો સ્વચ્છંદતા તરફ જતા આપણે જોઈએ છીએ. શું કદી એવું વિચાર્યું છે કે લોકો સ્વચ્છંદતામાંથી સ્વતંત્રતા તરફ આવે? એ તો સારું, પણ ઘણી બધી વખત લોકો સ્વતંત્રતામાંથી સ્વચ્છંદતા તરફ જતા આપણે જોઈએ છીએ. કહેવાનો અર્થ કે પાપના બંધનમાંથી મુક્ત થઈને ખ્રિસ્તમાં આવે, પણ ઘણી બધી વખત એ મુક્ત થયેલા ખ્રિસ્તીઓ ફરીથી એ દાસત્વની ઝૂંસરી તળે જોડાતા આપણે જોઈએ છીએ. માનવી મુસાફરીમાં કોઈ પણ રાષ્ટ્ર કે પ્રદેશની આઝાદી મહત્ત્વની છે, મેં કહ્યું તે પ્રમાણે. પરંતુ કોઈ પણ રાષ્ટ્ર કે કોઈ પણ વ્યક્તિ કે કુટુંબના માટે આત્મિક સ્વતંત્રતા એટલી જ મહત્ત્વની છે. કેમ કે પાપના બંધનમાંથી વ્યક્તિ બહાર આવે અને બચી જાય. જો આપણે બદફેલી અને સ્વચ્છંદતાની વાત કરીએ ત્યારે આપણે જાણીએ છીએ લુક 15:11-32 બંને ખોયેલા દીકરાની વાત આવે છે. અને લુક 15 અને 13 નાના દીકરાના સંબંધી એવું લખવામાં આવ્યું છે
કે નાનો દીકરો સગડું એકઠું કરીને દૂર દેશમાં ગયો અને ત્યાં બદફેલીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. પદ, પૈસા અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરતા અનેક વર્ષો લાગી જતા હોય છે, પરંતુ પદ, પૈસા અને પ્રતિષ્ઠાને ગુમાવતા એક થોડા જ દિવસો લાગે છે. આપણા પિતૃઓનો આપણે આભાર માનીએ, જે દુઃખ, મુશ્કેલી, સંઘર્ષ, પરિશ્રમ તેઓએ વેઠ્યો અને સહન કર્યું, એ આજે આપણે કોઈક રીતે નથી વેઠતા. એનો આશીર્વાદ આપણે ભોગવી રહ્યા છે અને આપણે કદી તેમને ભૂલવા ન જોઈએ. મને ખબર છે કેટલાક જે વડીલો મને વાત કરી રહ્યા હતા કે CNI દાહોદ એ મુખ્ય મંડળી હતી અને એની સાથે રેટિયા, વાડિયાવાવ, ભુરવાણી એ બધા જ વાલા ભાઈ બહેનો 1964 અલગ થઈ. એ પહેલાં બધા જ અહીંયા આવતા હતા અને આવી રીતે 2 વ્હીલર, 4 વ્હીલર કે બસની સુવિધા પણ નહીં. રસ્તામાં ચાલતા આવે, ચાલતા જાય. પહેલો ઘંટ વાગે ત્યારે અહીંયા તો મોટા ભાગના આવી જ જાય અને રવિવારની તૈયારી એ તો આગલા દિવસે થઈ જતી હતી. પૂરતા કપડાં પણ નહીં હોય, એકાદ જોડ હોય, પરંતુ સ્વચ્છ સારા કપડાં રાખીને તેઓ પ્રભુના ઘરમાં પ્રભુનું ભજન કરવા આવતા હતા, કુટુંબ સાથે આવતા હતા. આજે એ આપણા માટે એ મોટો પડકાર છે. હું ને મારું કુટુંબ ક્યાં છે? અનેક વખત આપણે કહી દઈએ ને આપણા ઘરમાં પણ બહુ સરસ આપણે વચન લખી દઈએ કે હું ને મારા ઘરના તો યહોવાની સેવા કરીશું. કેવું લગાવવું સહેલું છે, પરંતુ પ્રેક્ટિકલી અમલ કરવો એ ખૂબ મહત્ત્વનું છે. શું એ આપણે એ પ્રમાણે કરીએ છીએ? સ્વચ્છતાની વાત કરીએ છીએ ત્યારે, પદ, પ્રતિષ્ઠા જ્યારે આવે છે ત્યારે આપણે અનેક વખત ઈશ્વરને ભૂલી જતા હોય છે. પાઉલ પ્રેરિત એના પત્રોની અંદર કેટલુંક લિસ્ટ મૂકે છે, જો કે યાદી હું વાંચવાનો નથી. માર્ક 7:21-22 અંદર સુવાર્તામાં એ 12 નાના શબ્દો મૂકવામાં આવ્યા છે, એ લંપટપણાથી લઈને. અને ત્યાર પછી પાઉલના જે પત્રો છે એમાંથી કેટલીક બાબતો મેં નોંધી છે. રોમન 1:29 અને 31 યાદી એ લંપટપણાની આપી છે. 1 કોરિન્થી 6:9-10 10ની યાદી આપી છે. ગલાતી 5:19-21 એ લંપટપણાની 15 યાદી આપવામાં આવેલી છે. એફએસી 4:31 6, ફિલિપી 3:2-3, કોલોસી 3:5, 8 અને 9 કલમમાં 11, 1 તિમોથી 1:9-10-14, 2 તિમોથી 3:2-5 18, 1 પિત્તર 4:3 તમે જોઈ શકો 5, અને પ્રકટીકરણ 21:8-7 શબ્દોની યાદી આપવામાં આવી છે. આપણે જાણીએ છીએ અથવા ઘરે જઈને તમે જોઈ શકો છો. પાઉલ પ્રેરિત મરડીને જ્યારે પત્ર લખે છે ત્યારે યાદ કરાવે છે એ બધી જ સ્વચ્છતામાંથી ખ્રિસ્તે તમને મુક્ત કર્યા છે. તમે પ્રભુના બાળકો છો અને માટે તમે હવે ફરીથી એ દાસત્વની જુસરી તળે ન જોડાઓ. અને માર્કની સુવાર્તા 7મો અધ્યાય 1-23 કલમ આપણે વાંચ્યો. એ વચનોની અંદર આપણે જોઈએ છીએ કે શાસ્ત્રીઓ અને ફરોશીઓ કે જેઓ યરુશલેમથી આવ્યા હતા અને તેઓએ જોયું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો કે જેઓ અણધોયેલે હાથે રોટલી ખાતા હતા, એમ કહે કે તેઓ અશુદ્ધ હાથે રોટલી ખાતા હતા. અને માટે જ તેઓ એ પ્રશ્ન લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા અને એમ કહે છે 5મું વચન માર્ક 7 અને 5, પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેને એટલે કે ઈસુને પૂછે છે કે તારા શિષ્યો વડીલોના સંપ્રદાય પ્રમાણે ન ચાલતા અણધોયેલે હાથે રોટલી કેમ ખાય છે? આ પ્રશ્ન શાસ્ત્રીઓ અને ફરોશીઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે
લાવીને મૂક્યો. અને જો એમ કહેવામાં આવે છે કે આ શાસ્ત્રીઓ અને ફરીસીઓ કે જેઓ નિયમશાસ્ત્ર પર ભાર મૂકતા હતા અને નિયમશાસ્ત્ર પર ભાર મૂકીને કેટલા બધા પેટા નિયમો બનાવી દેવામાં આવ્યા હતા કે જેનો ધાર્મિકતા સાથે કોઈ સંબંધ પણ નહોતો. એવા સંપ્રદાયો અને નિયમો ઊભા કરી દેવામાં આવ્યા હતા. ત્રીજા ચોથા વચનમાં એ વાત મળે છે. લખ્યું છે તે પ્રમાણે વડીલોનો સંપ્રદાય એ હતો કે તેઓ હાથ ધોઈને ઘરમાં આવીને બેસે ને જમવા બેસે. પોતાના હાથ કે પગ ગંદા છે માટે નહીં, પરંતુ તેઓ હવે પવિત્ર છે, શુદ્ધ છે. બહાર જઈને આવ્યા છે તો અનેક એવા અશુદ્ધ લોકોને અભડાયા મળ્યા, અશુદ્ધ થઈ ગયા છે. એવી ધારણા અને વિચાર સાથે ઘરમાં આવીને પ્રવેશ કરે ત્યારે તેઓ પોતે હાથ પણ ધુએ, પગ પણ ધુએ છે. એક વડીલોનો સંપ્રદાય હતો. એને શુદ્ધતા સાથે મહત્ત્વ નહોતું, એટલે કે બાહ્યાચાર સાથે મહત્ત્વ નહોતું, પરંતુ ધાર્મિક શુદ્ધતાને અગ્રસ્થાન આપવાને માટે એ કર્યું હતું. ત્યાર પછી એમ કહે છે ચોથી કલમમાં, ચોટોથી આવીને નાહ્યા વિના તેઓ ખાતા નથી, અને વાટકા, ગાગરો, તાંબાના વાસણ, ખાટલાઓને ધોવા ઇત્યાદિ બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું. બાહ્યાચાર. અને માટે જ્યારે તમે માથી 23માં તમે અભ્યાસ કરો ત્યારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે ઓ શાસ્ત્રીઓને ઢોંગીઓ, તમને અફસોસ વારંવાર એ શબ્દ વાપરીને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિક્ષણ આપે અને ચેતવે છે. વડીલોનો સંપ્રદાય. તમે ને હું આ માનવી મુસાફરીમાં જુદા જુદા સંપ્રદાયમાંથી આવતા હોઈએ છીએ, પરંતુ એ સંપ્રદાય મહત્ત્વના હોય, પરંતુ જો એ સંપ્રદાય જો આપણી સ્વતંત્રતા, આત્મિક આઝાદીને માટે નુકસાન કરતા હોય, એની સાથે કોઈ લેવા દેવા ન હોય, તો એ સંપ્રદાય એ કોઈ કામમાં આવી શકતો નથી. સ્વસંતા, ભોગવિલાસ અથવા તો બદફેલી. આ દિવસોમાં આપણે જોઈએ છીએ અનેક લોકો આ પ્રકારનું જીવન જીવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જમાનામાં અને પાઉલ પ્રેરિતના સમયમાં એવા ઘણા બધા સંપ્રદાયોને વર્તુળો હતા. તેઓ એમ માનતા હતા કે આમ કરવાથી તારણનો અનુભવ પ્રાપ્ત થશે, અને માટે ગ્રીક લોકો એ તો જ્ઞાન પ્રાપ્ત કરતા હતા, અને જ્ઞાન દ્વારા જ ઈશ્વરને માણી શકાય એવું તેઓ માનતા હતા. અને તેઓ એવું ધારતા હતા કે આ શરીર એ તો માટીનું છે, એ ભૌતિક પદાર્થનું છે અને ભૌતિક છે, એનો કોઈ અર્થ નથી. અને એમ કરીને અનેક પ્રકારના પાપોમાં તેઓ રાચતા હતા, અને સાચા જ્ઞાન દ્વારા જ ઈશ્વરને પામી શકાય એવી એમની ભ્રમણા હતી. આજે આપણે જોઈએ છીએ વિશ્વ તરફ, જગત તરફ, આપણા દેશ તરફ ઘણા બધા લોકો માઇલોને માયલા પગપાળા જાય ને ઘણું બધું દાન ધર્મ કરે, શાસ્ત્રોના શાસ્ત્રો ગોખી નાખે. એ બાહ્યાચારથી જ ઉદ્ધાર નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી જ ઉદ્ધાર છે. અને માટે જ પાઉલ પણ નોંધે છે પ્રમાણે કોઈ પણ માણસ નિયમશાસ્ત્રના પાલનથી ન્યાય ઠરતું નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાય ઠરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસથી ન્યાય ઠરે છે. એફેસી 5 અને 18 બધા જાણીએ છીએ. મદ્યપાન કરીને મસ્ત ન થાઓ. થાવ એમ નથી, ન થાવ. ઘણા બધા લોકો, આપણા વિશ્વાસી લોકો આમાં પડે ને મસ્ત બની જાય, પછી સાજા તાજા અને મસ્ત થઈને પ્રભુનું ભજન કરવા પણ આવી જાય. આપણી આ એક મંડળીની વાત નથી, વિશ્વની તમામ ખ્રિસ્તી મંડળીઓમાં આ બાબત આપણે જોઈએ છીએ. જ્યારે હું પુનઃ અભ્યાસ કરતો હતો ત્યારે ત્યાં પણ મેં એવા કેટલાક પાત્રોને જોયા. રવિવારે તો આપણને કશું ખબર નહીં પડે
બાકીના દિવસોમાં ખબર પડે કેવી રીતે તેઓ મસ્ત થઈ જાય. અને માટે આ વચન આપણને ચેતવે છે. લુક 21 અને 34-36 વચન પણ આપણે જોઈએ. પ્રભુનું આગમન નજીક છે ત્યારે આપણે કેવી રીતે તૈયાર રહેવું જોઈએ એના માટે આ વચન આપણને આહ્વાન આપે છે. લુક 21 અને 34-36 આ પ્રમાણે કહે છે, પણ તમે પોતાના વિશે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી તથા સંસારી ચિંતાથી તમારા મન જડ થઈ જાય, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓચિંતો આવી પડે. અને 36મું વચન એમ કહે છે, પણ હર વખત જાગતા રહો અને વિનંતી કરો કે આ જે બધું થવાનું છે તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ. અતિશય ખાનપાન અને સંસારી ચિંતા આપણને પ્રભુથી દૂર લઈ જાય. પ્રભુના જે આગમનની તૈયારીઓ કરવાને બદલે એમાં જો આપણે દૂર થઈએ, પડીએ અને પતિત થઈએ તો પ્રભુને મળવાને માટે આપણે જે તત્પરતા હોવી જોઈએ એનાથી દૂર થઈએ અને ઘણું બધું ગુમાવી દઈએ છીએ. શરૂઆતમાં ભજન સંગ્રહમાં 306 નંબરનું ગીત આપણે ગાયું ને, બહુ સરસ ગીત. પહેલી કડીમાં કે હું આવ્યા આજ ખ્રિસ્ત નામે, ભજન કરવાનું છે તેડું છે એની વાત. બીજી કલમમાં પાપમાંથી મુક્ત થઈને આગળ વધવાની વાત. ત્રીજી કડીમાં એ ખ્રિસ્તી વિશ્વાસની યાત્રામાં એ દોડમાં જીવન જીવવાની વાત. અને છેલ્લી કડીમાં ખ્રિસ્ત સાથે સદાકાળ રહીને એ પ્રભુનો મહિમા પ્રગટ કરવાની વાત એ ગીતમાં રજૂ કરવામાં આવી છે. પ્રભુના દાસ એમના સંબંધી 254માં ગીતમાં પણ બહુ અદ્ભુત રચના છે. થોમાભાઈ પાથાભાઈ, અને તેઓ મૂળે કાઠિયાવાડમાંથી એક નાના ગામમાંથી આવતા હતા. કૃણા કે એવું કશું ગામ છે, એક્ઝેક્ટ મને યાદ નથી, પરંતુ થોમાભાઈ પાથાભાઈ ત્યાંથી આવતા હતા. અને 1866માં ભયંકર દુષ્કાળ ત્યાં પડ્યો. અને દુષ્કાળની અંદર ત્યાંથી એ નાના નાના 12 દીકરાઓને લાવવામાં આવ્યા ડીસા કેમ્પમાં. અને ડીસા કેમ્પની અંદર 8 દિવસ એમને રાખવામાં આવ્યા, સંભાળ લેવામાં આવી. અને ત્યાંથી ડીસાથી અમદાવાદ એમને લાવવામાં આવ્યા. અને અમદાવાદની અંદર પ્રભુના એક સેવક હતા, એમણે એમની સંભાળ લીધી. અને ત્યાર પછી સેવામાં આગળ વધવાનું માટે બીજા એક સાથી આગેવાન હતા, એમને જવાબદારી સોંપી. અને ત્યાં 2 દિવસ રહ્યા. અને ત્યારબાદ બોરસદથી મિશનરી રે સાહેબ આવ્યા અને તેઓને બોરસદ લઈ ગયા. અને બોરસદ લઈ જઈને એ 12 દીકરાઓને શિક્ષણ આપ્યું, એ સાથે સારો ખોરાક અને દવા આપી, સેવાને સારવાર કરી. એમાંથી થોમાભાઈ પાથાભાઈ આગળ આવ્યા. અને એમ કહેવાય છે કે ત્યારબાદ બોરસદથી એમને ભાવનગર ફરી મોકલવામાં આવી રહ્યા હતા. ત્યારે એમણે ત્યાં આનાકાની દર્શાવી કે નહીં જવું, પરંતુ ગયા. પણ કહેવામાં આવે છે કે ત્યાં પણ લાંબો સમય તેઓ રહ્યા નહીં. પછી સુરત પ્રેસ શરૂ થઈને પ્રેસના કામને માટે તેઓને ત્યાં મોકલવામાં આવ્યા. અને સુરત તેઓ ગયા, એ પ્રેસના કાર્યમાં તેઓ આગળ વધ્યા. અને એના પછી ફરી બોરસદ ને બોરસદથી આણંદ તેઓ હોસ્ટેલમાં આવ્યા અને 5મા ધોરણ સુધી એ અભ્યાસ કર્યો. અને ફરીથી એમને ભાવનગર મોકલવાની વાત આવી. ત્યારે એમણે સ્પષ્ટ ના પાડી કે ના, હું જઈશ નહીં. કેમ કે જ્યારે સુરત પ્રેસનું કામ કરતો હતો ત્યારે ત્યાં એમને ઘણા બધા એવા મિત્રો મળ્યા કે જેઓ સંગીત સાથે જોડાયેલા હતા, ગાયન ટોળી સાથે જોડાયેલા હતા. અને એમાં જ એમના જીવનની રેખાની શરૂઆત થઈ, ગીતોની ઉદ્ભવતાની શરૂઆત થઈ હતી. અને એમણે ભાવનગર માટે આનાકાની કરીને કહ્યું કે હું સુરત જઈશ. અને કેટલોક સમય ફરી
તેઓ સુરત રાંદેર વિસ્તારમાં રહ્યા, ચર્ચની બાજુના ઘરમાં, અને ત્યાં પ્રભુના ઘણા બધા સેવકોને મળ્યા અને ગીતોની રચના પણ કરી. અને ત્યારબાદ 3 વર્ષનો જે અભ્યાસ આવે છે, અભ્યાસ એમણે કર્યો અને પછી એમને લાયસન્સ પણ મળ્યું. અને 3 વર્ષના અભ્યાસ પછી સુવાર્તિક તરીકે તેમની નિમણૂક કેરીપુરમાં કરવામાં આવી. 5 વર્ષ કેરીપુરમાં રહ્યા અને 5 વર્ષ પછી એમની તબિયત પણ બગડી હતી, દમની બીમારી લાગી, અને જેના કારણે તેમની બદલી કરવામાં આવી. ભાલે જ 15 વર્ષ સુધી પાળકી સેવા એમણે આપી હતી. અને એમ કરીને પ્રભુની સેવા અને સુવાર્તાને માટે તેઓ આગળ ગયા. ભજન સંગ્રહમાં 27 જેટલા બહુ અદ્ભુત ગીતો પ્રભુના દાસના આપણને મળે છે. થોમાભાઈ પાથાભાઈ, જો તમે 254 નંબરનું ગીત અને બીજા ગીતો તરફ તમે દ્રષ્ટિ કરો ત્યારે એમ કહે છે, પાપ તણા જે કાંટા મનમાં કાઢે ઈસુનાથ. નાના બાળકોથી લઈને સામાન્ય વ્યક્તિને સમજાય એવી સરળ શૈલીમાં એમના કાવ્યો અને ગીતોની રચના એમણે કરી હતી. અને એમ કહે છે કે સુખ શાંતિના વચનો વાવે, શુભ ફળ આવે હાથ. પાપ પ્રવેશ થવાથી માનવ દુઃખમાં છે ડૂબેલ, પાપ તણા બી કડવા મનમાં સૌમાં છે ઉગેલ. અને પાપ તણું જે બી એ વ્યક્તિના જીવનમાં રહે, વધે, વૃદ્ધિ પામે અને વ્યક્તિ સ્વતંત્રતાને બદલે સ્વતંત્રતા તરફ જતી રહેશે. આજે આપણા સમાજમાં, આપણી મંડળીઓમાં ઘણા બધા એવા સારા સારા કુટુંબના બાળકો પ્રભુથી દૂર જાય છે. પ્રભુની મંડળી તેની સંગતથી દૂર જાય છે. અને કદાચ ઘણા બધા સેવકોનો અનુભવ છે તે પ્રમાણે એવા પણ લોકો છે કે જેઓ જીવન યાત્રામાં 2 કે 3 વખત જ પ્રભુના ઘરમાં આવે. એમ કહેવામાં આવે છે કે એકવાર બાપ્તિસ્મા માટે, બીજી વાર લગ્ન માટે, અને ત્રીજી વાર તો મરણ માટે બારોબાર પાળકશે લઈ જાય. અને આપણા માટે આ બહુ મોટી ચેલેન્જ છે. અને માટે ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા છે. માટે આપણે ફરીથી દાસત્વની જુસરી તળે ન જોડાઈએ, પરંતુ સ્વતંત્ર રીતે જીવન જીવીએ. પાપને ના કહીએ અને ખ્રિસ્તને હા કહીએ. પ્રભુ એમ કરવા માટે આપણી સહાય કરો. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગીય સ્થાનોમાં બિરાજેલા મારા જીવતા પવિત્ર પિતા, અંધકાર ભર્યા જગતમાં તમે અમને પ્રકાશ સ્વરૂપ બનવાને માટે આમંત્રણ આપ્યું. તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પાઉલના જીવનને માટે, પાઉલની સેવાને માટે, ગલાતી મંડળીના લોકોને માટે ચેતવણી આપે, શિક્ષણ આપે અને કહે છે ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા છે. માટે તમે દ્રઢ રહો અને ફરી દાસત્વની જુસરી તળે ન જોડાઓ. પ્રભુ, આ પૃથ્વી પર અમે જીવન જીવીએ છીએ ત્યારે અમે એ હંમેશા યાદ રાખીએ કે અમારો પ્રભુ મારા માટે મર્યો, અમારા માટે મર્યો, અને અમારા પ્રભુએ જ અમને બચાવ્યા, ઉગાર્યા છે. અને તેની દયા અને કૃપાને કારણે અમારો બચાવ થયો છે. અને વચન અમને યાદ કરાવે છે કે કોઈ પણ માણસ નિયમશાસ્ત્રની કરણીઓથી ન્યાય ઠરતું નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાય ઠરે છે. પ્રભુએ તમારા વિશ્વાસમાં અમને બળવાન કરજો, હિંમતવાન કરજો, સાથેનું સહાય કરજો. તમારા પ્રેમાળ પવિત્ર હાથોમાં અમારી જાતોને અમે સોંપીએ છીએ. ઈસુ અમારા પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ભજન સેવાના અંત ભાગમાં 357 નંબરના ગીતમાં આપણે જોડાઈશું. જીવન અને દાન જીવતા ઈશ્વરને હજુરમાં લાવીશું.